તો વાત કરીએ તાપીની તો તાપીના ડોલવણ તાલુકાના આંબાપાણી ગામની વનવાસી માધ્યમિક ઉચ્ચતર શાળામાં જે અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની છે તેને આત્મહત્યા કરી હતી। ધોરણ 12માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીની છે તેના ઘરે આમનિયા ગામે આડિયા સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। ગત તારીખ 9 જુલાઈના રોજ શાળાના બે રસોઈયા રમેશભાઈ અને ધીરુભાઈ વિરુદ્ધ શાળાની વિદ્યાર્થીનીઓએ છેડતીની ફરિયાદ આપી હતી અને જે પ્રકરણમાં મૃતક દીકરી ઉપર આરોપીની તરફેણમાં નિવેદન આપવા માટે દબાણ કરવામાં આવતા યુવતીએ આત્મહત્યા કરી હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસે પણ છેડતી કરનાર રસોઈયા સામે કાર્યવાહી ન કરી હોવાના પરિવારજનોના આક્ષેપ છે। ગત રાત્રિ દરમિયાન રસોઈયા ગામમાં આવ્યા અને પિતા સાથે વાત કરી હતી અને વિદ્યાર્થીની પર તેના તરફેણમાં નિવેદન આપવા માટે દબાણ લાવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે પરિવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હોસ્ટેલમાં દબાણ લાવવામાં આવતું હોવાને કારણે વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે। તમારું નામ? મારું નામ કોકિલાબેન ફૂલચંદભાઈ ગામે અનિશાબેનની હું મોટી મમ્મી થામ છું। હું બોલી ગયેલી તે મને ભૂલાઈ ગયેલી। ફોન કેવો કરેલો તમે? આ સવારમાં ફોન કરેલો એટલે મેં સાંજે ફોન પર પપ્પા હાથે વાત મેં કર્યા કરતી હતી તો પપ્પા કે અનિશા લોકોને વનિતાને ને જમાઈને આશ્રમ શાળામાં બોલાવેલા છે, એ લોકો ત્યાં અનિશાને લેવા ગયેલા છે એમ કીધું। તો હજુ હું થયું એમ પૂછ્યું તો નથી ખબર એમ કીધું। તો આવે તો મને વાત કરાવજે। તો એ રાતના ફોન નથી કર્યો પણ સવારમાં ફોન કરી એટલે મેં પૂછતી હતી અનિશા શું થયેલું છે, આ તારું નામ વધારે કેમ ઉચકાય છે, તારું નામ વધારે આવે છે, તો શું થયેલું છે હું મને કે એમ તો કે મોટી મમ્મી હું ગયેલી હો નહીં, મેં સહી નથી કરી, કંઈ નથી, છતાંય મારું નામ આવતું છે એમ છોકરીએ કીધું। તો મેં એને બહુ સમજાવીને પૂછ્યું પણ એ છોકરી મને કંઈ બોલી જ નથી। આત્મહત્યાનું કારણ લાગે છે? આત્મહત્યાનો આ હોસ્ટેલમાં દબાણથી આત્મહત્યા કરેલ છે આ છોકરીએ। હું કોકણી ઋત્વિક નરેન્દ્રભાઈ, રહેવાસી આમણિયા, અને જે ઘટના બની છે, જે સ્કૂલમાં શાળામાં જે રસોઈયા પર આરોપ લગાવવામાં આવ્યા છે છેડછાડીનો, તો જે રસોઈયા છે ભેડુભાઈ અને એમાં રમેશભાઈ પણ છે, તો એ પોલીસ તંત્ર એ લોકો પર કેસ કર્યો છે। તો એને ખુલ્લો કેમ મૂકવામાં આવ્યો? કાલ ઉઠીને છોકરીએ આજે આ બનાવ બન્યો છે અને છોકરીને કદાચ ધાક ધમકી પણ દબાણ હશે તો જ છોકરીએ આ પગલાં ભર્યા છે અને એ છોકરી આજે આ આત્મહત્યા ઘટી છે। તો આવું ના બનવું જોઈએ। પોલીસ તંત્રએ પણ એમાં શોધખોળ રાખવી જોઈએ અને છૂટો ના રાખવો જોઈએ। અને આ લોકોએ જે મારું નામ વિવેકભાઈ અશ્વિનભાઈ, મેં ગામ આમણિયાનો રહેવાસી। મારા મામાની છોકરી આજે આંબાપાણી સ્કૂલમાં ભણતી હતી, જે એના સામે કંઈ છેડછાડીનો પેલો કેસ દાખલ થયેલો હતો પેલા રસોઈયાના સામે। એ માટે અમે હજુ પોલીસ પાસે કાર્યવાહી લીધી છે, બાકી એ લોકોએ કંઈ કાર્યવાહી હાથ ધરી નથી। શું ઘટના બની? એ માટે આજે છોકરીએ સવારે ગળે ફાંસો ખાઈ લીધો। શું માંગ છે? અમને આ ગરીબોને ખાલી ન્યાય મળવો જોઈએ, અમારી આ જ માંગ છે। ગઈકાલે સામે પક્ષવાળા ઘરે આવ્યા હતા ને એ લોકો સાંજે 8 વાગે। તમારું નામ? મારું નામ કોકિલાબેન ફૂલચંદભાઈ